સુરતના ચોપાટી ગાર્ડનમાં જતા સુરતીઓએ સાવધાન રહેવું। સુરતના ચોપાટી ગાર્ડનમાં સાપ નીકળતા હોવાથી તંત્ર દ્વારા જાહેર નોટિસ લગાવવામાં આવી છે। સુરત શહેરના અથવા વિસ્તારમાં આવેલ જવાહરલાલ નહેરુ ગાર્ડન ચોપાટી તરીકે સુરતમાં જાણીતું છે। સુરતનું ચોપાટી ગાર્ડન એક સમયે સુરતીઓનું પિકનિક સ્થળ હતું, ત્યારે આજે સુરત શહેરમાં અનેક નવા ગાર્ડનો બનતા ચોપાટી ગાર્ડનની શાન ફીકી પડી ગઈ છે। ત્યારે આ ચોપાટી ગાર્ડન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। ચોપાટીની અંદર ઠેર ઠેર સાપોથી સાવધાન રહેવા બાબતેના બેનરો લગાવવામાં આવ્યા છે। ચોપાટીના અંદરના ભાગે થોડા અંતરે સાવધાન, આ એરિયામાં સાપ નીકળતા છે એવા બેનરો લગાવવામાં આવ્યા છે। જો કે ચોપાટીની અંદર કેટલાક લોકો માટે પ્રવેશ ચાલુ છે, ત્યારે એ ચિંતાનો વિષય છે કે જો ખરેખર ચોપાટીમાં સાપ નીકળતા હોય તો અહીં આવતા લોકોને અહીં આવવું જોખમી બની શકે છે। મહત્વનું છે કે ગાર્ડનમાં અનેકવાર બાળકો પણ આવતા હોય છે, તો બાળકો સાથે આવતા માતા પિતા માટે સાવચેત રહેવું જરૂરી છે। આ મામલે ગાર્ડન સમિતિના ચેરમેનને જાણ કરતા તેઓએ આ બેનરો બાબતે અજાણ હોવાની હકીકત જણાવી હતી। તો મહત્વનું છે કે ચોપાટી અંદર આવા બેનરો કોણે લગાવ્યા એ તપાસનો પણ વિષય છે। જે વરસાદની સિઝન શરૂ થાય છે ત્યારે સુરતના અનેક જાડી ઝાખરાવાળા વિસ્તારોમાંથી સાપ નીકળતા હોય છે। તો સુરતનું આજે આપણે જે જોઈ શકો છો કે જે ચોપાટી આવેલું છે, જે ચોપાટી બાળકોને તેમજ જે સુરતના લોકો છે તેઓ માટે અહીં ફરવાનું જે સ્થળ છે। તો જે આ ચોપાટી ગાર્ડન જે આવેલો છે, આ જાહેર નોટિસ લગાવવામાં આવેલી છે કે અહીં જે આ ચોપાટીમાં સાપ નીકળે છે, જેથી અહીં કોઈએ આવવું નહીં એ બાબતેનું અહીં બોર્ડ લગાવવામાં આવેલું છે એસએમસી દ્વારા। તો ગાર્ડનમાં જે અહીં સાપ નીકળતા હોવાની એસએમસી દ્વારા જાહેર ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવેલા છે। તો તેમ છતાં પણ અહીં ગાર્ડનનું જે તંત્ર છે તેના દ્વારા અહીં ગાર્ડનમાં લોકોની અવર જવર ચાલુ છે અને ગાર્ડનમાં હજી કેટલા લોકો અહીં આવજાવ કરી રહ્યા છે। જે એસએમસી દ્વારા જે સાપ નીકળતા હોવાનું બોર્ડ લગાવવામાં આવેલું છે, તેમ સાપ નીકળે છે, તેથી લોકોએ અહીં આવવાવાળા લોકોએ સાવધાન રહેવું। પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે, તો તંત્ર દ્વારા પણ લોકોને અંદર કેવી રીતે લોકો અંદર આ બોર્ડ લગાવ્યા છતાં અંદર અવર જવર કરી રહ્યા છે તે પણ તપાસનો વિષય છે। કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।